વાતાવરણ બદલવાનું છે થોડું. વરસાદ વાવાઝોડું રાતે ઠંડી પડે છે, સવારમાં તાપ લાગે છે, બપોરે વાયરો આવે છે, વધનાર વરસાદ આવે, રાતે પાછી ઠંડી. આ બધું ઈરાન પેલા હુતરી બમ ને એવું બધું ફોડ કરે છે ને એટલા આ બધું વાતાવરણમાં ચેન્જ થઈ ગયું છે. મને લાગે પબ્લિક બધી મોદી બહુ કરી છે. વખો છે લોકડાઉન આવશે. અલ્યા એટલે ભીખા દાઢા ને મનથી બોલાવાનો છે ને એટલે આ ગેસ પટી ગયો નો જેલજી એટલે હોય હું કઈ ઓફિસ ખોલી છે લે હું એ મને ઓછું ફાવે. નંબર તો નંબર આ રહ્યો ને ગેસ વાળા ભાઈ નું. હા અગ્નિ એવું વાળો ને હા અગ્નિ એવું વાળું. ફોન લાગતો નહીં. ચમ બંધ બતાવા તો પેલા ગેસ વાળા રિચાર્જ નહીં એવું કે છે. ઈ નહીં રિચાર્જ પટી ગયું તાણે પૈસાની તૂટ પડે કે ભાઈ. જૂઠો જ નહીં લગાયો ને. હા તો છે તમે જોઈ લો નંબર ચેક કરી લેજો. તાણે હું તે બરોબર હે નંબર તો નહીં લાગતું. શું કરવાના હવે કોઈ નહીં ના હોય તો ભારો હેધરો લઈ આવો ને એ અળગાવો ગેસ નો મેન નહીં પડે. અમે ગેસ ની તૂટ છે અમને ખબર હે ને. હમણાં ભાવે વધી ગયો. ભાવ વધી ગયો છે. પેલું આપડા આવે છે બધું ઈરાન માં ઈરાન માં તો પેલા હુતળી બોમ્બ ને ચકલી બોમ્બ ને એવું બધું ફોડ કરે હજુ તો. અને લોકડાઉન કેટલું આવવાનું. લોકડાઉન આવશે તો ખરું. એટલે બહાર તો મારે ભરાઈ ગયો સારું હતું. લોકડાઉન અવાજ નહીં યાર. પેટ્રોલ ને ડીઝલ ને ગેસ ને બેસ બધું તૂટ પડે છે ને. શું કરવાના હવે મને ભાડો કોક ના ક્ષેત્રમાં હેધરો લઈ આવો તમ કે તમારે સાતો નહીં બે ડગલે હેડ એવું ઘેર છે એટલું કટકું છે જમીન છે ને લાવી દેવું આપડે તરામત. હા તો જઈને લઈ આવો. બીજો કોઈ રસ્તો છે નહીં તમારી જોડે. કાઠું કર્યું કાઠું થાય જ ને. મેં તો એ 3 બાટલા હે ને વેચતા તા લઈને ભરાઈને મેળ દીધા છે તે હાલ 6 મહિના માં જોવું પડે એમ નહીં. ચાલે આપડા આ લોકડાઉન પણ આવી જાય એમ કહું. આવશે આ પેટ્રોલ બેટ્રોલ બધું ફૂટે. આ જોજો ચંગુ ને મંગુ ચમ બે રહ્યો બેઠા આવો બેજો ભાઈ. આવો હા નેકળી ગયો ચોઈ લઈને આયા પીપળું. એટલે ભાઈ હવાના 100 વાગ્યાનો ગયો તો ચોકડ ડીઝલ લેવા. આવા હોય તો પછી લોકડાઉન ના થાય. એટલે આ 72મો નંબર આવ્યો તો ડીઝલ લેવા ગયો તાણે. તે શું થયું 72મો નંબર આવ્યો ડીઝલ ખલાસ. આ તમારે જેવા બધા હોય તો ખાલી થઈ જાય. પીપળો બીપળો તમે લઈ જાઓ. ડીઝલ તો જોવો કે લોકડાઉન થવાનું છે બધું બંધ થવાનું. આ પીપળો બરોબર છે. પેલો પાણીનો ટેન્કર લઈને જાય પબ્લિક ફૂટા નહીં લે. એટલે ભાઈ જવું તો પડે કે કાઢવાનું કેટલું બધું છે. પેલું એક ફરગુડું ભંગાર્યું હોય ટ્રેક્ટર અને મેં પીપળું લઈને લેવા જાય. ડીઝલ તો લેવું જવું પડે. ખેતરમાં શેરવાયા તો ફક 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 કરતું હેડે છે. નેટ નેટ ભાવ ડબલ થઈ જશે. હવે શેડાવો હોય તો શું લઈ લેજો વેળા હતું નકર ડબલ 500 ના 700 500 ના 1000 ડબલ આ જજો. એટલે 200 વધારવાના ધંધો છે નહીં તે ઓછા લઈએ. ઓછા આ ડીઝલ નો ભાવ તો જોવો લાઈનમાં સવાર 100 વાગ્યાનો જતો 12:30 થયા પાછો આવ્યો નંબર આવ્યો ડીઝલ ખલાસ. બધા તમારે જેવા હોય તો એવું જ થાય કે એક કામ કરવું ભાઈ. એટલી લાઈન હતી પણ શેડવા મારે ગોઠસી નહીં ના હોય તો ભૂંડિયાને કેવું પડશે ગોદી નાખી આખું છે. ભૂંડિયા લઈ લે જાતે 4-5 છોકરા લઈને કજાડીઓ લઈને પહોંચી જવાનું ગોદી નાખવાનું. પણ એ બધું માથાકૂટ કર્યા હું કહું શેતી બંધ કરી નાખો કે જફાત જાય બધી. ખા આવું એ તમારો વિષય છે કે હું ખાવો એમ. અમારે તો ટ્રેક્ટર કોક બોલાવશે તો કાઢવા જઈશું નકર કોઈ નહીં. અમાર બરોબર છે. અમાર તો છે વીઘા જેવું તે અમે તો દોડા વાઈને ખાવું. પણ આ સનાઈઓ નહીં તો સનો ને શું કરી માગીને ખાશે એમાં હું બધી પબ્લિક ના વાવો તો હવે તો શું કરી આમ ધંધો કરો નકર માગવાનું લે ભાઈ. બીજું શું હોય અત્યારે લોકડાઉન આવવાની તૈયારી જ છે. જોતા નહીં જોતો વાવાઝોડું વાવાઝોડા આવતું હોય તો એના દખી લોકડાઉન પડે લે.
કશી એમ ના આ પડે. તમારા જેવા પીપળો લઈને જોઈ ને એટલે લોકડાઉન પડે છે. એટલે જવું તો પડે ને, જરૂરી વસ્તુ આ પેટ્રોલ છે. ડીઝલ વપરાશ ઓછો થઈ જાય કે જેને જરૂર પડે એ તો લાવ જ કે એટલા માટે લોકડાઉન પડે છે. હો પડતું પડવા દો ને, આપડે પહેલાથી ચેતીને જ રહેવાનું. પડવા દો. અને આ ડીઝલ ના હોય ને પેલું ભંગાર ઘેર પડી ને એ વેચી મારો ચોક વેચાતું હશે, તાણી વેચવા લાયા છીએ. પંખાનો ઠેકાનો નહીં, ટ્રેક્ટર નો. અલ્યા બધું બંધ થઈ ગયું અમારો, અમે તો અરે! ગેસ તો નહીં. 1.5 કિલોમીટર ધક્કો મારીએ તાર ટ્રેક્ટર ચાલુ થાય. આપડે સાયકલ જ ચાલશે, મારે ડીઝલ ને પેટ્રોલ કરવું. પાછો સાયકલ નો જમાનો આપશે, તમે જોજો કે હા છે એટલે જ કહું પેલું ભંગાર વેચી મારો. ના, એટલું રહો દો કે જૂની નિશાની હતી રાખવું તો મેળ પડે સારું હતું. ગેસ નો મેન નહીં આવે. ગેસ બેસ નહીં મળે. આ તો ગેસનો- આગળ માલ જ આપતો નહીં. અલ્યા હું વાત કરું તમોન અત્યાર નો ધણો હોત ને તો 28 દાડે આવત. 28 નહીં 45 દાડે, ભૂલી જજો 28 દાડે એ બધું મળતું હતું એ. લે ભાઈ આપણા જોડી છે ભાવ સ્ટોક છે હો, પણ ભાવ ઊંચો છે. લ્યો જોઈ લો. અને પાછા મને ડીઝલ માં કહેતા હતા આ નહીં સ્ટોક. ના ના એટલે ભાઈબંધ નું છે મારું નહીં. એટલે એમે મળે છે કે મળે છે ખરું. 300 વધારે થાય. પણ ભાવ વધારે છે એવું કે લેવું સંજી બાટલો છે કેટલો? એ તો 8,000 ઉપર કે છે ભાવ. તાને 8,000 રૂપિયા. એટલે જ કીધું એ કહું જે તને ક્ષેત્રમાં એ હાથરો લઈ આવો એટલે અને ચૂલો ના નાખો. બે બદલા ના એક જ બદલાના. એટલે લેવાતું હશે. તાણી મને હજરાય નહીં મળે. 120 રૂપિયા મન ચાલતા હતા, ડાયરેક્ટ 170. 50 રૂપિયા વધી ઓ, ગયા. અમે તમે તો ગેસ નો બાટલો વાપરતા હતા. ના આપડે તો હેદરા બરાબર. આ ચૂલાનો ધુમાડો ઉડી ઉડીને મોઢું જોજો. કાળું મેચ છે. આપડે તાનું કરવાનું. આપડે જો બાટલા હ. ના અમે તો બધું રાજ્ય છીએ. ના તમારે સગવડ જોવો. હા માર જોડી બધું પડ્યું જ હોય. ના ના હો પડ્યું. તાણી રાખો તમ તાર બધું અમારે હેદરા બરાબર છે. બાટલો નોંધો નહીં પણ આ હેદરો કોનો પડે? ઈ ના જો હા એ હેદરો હું કેમ? આ 12 મહિનાનો સ્ટોક કરીને મેલ્યો છે હું એ તો બધાનો. હું કોઈ એક બે લઈ જાઉં. તાણી બધા કરતા હોશિયાર જ આ રહ્યા છે. હોનસાર તો ભાઈ રહેવું પણ આ જમાનામાં. આવો લેજો. નવરા છીએ ને. હું એ ફોર્મ હતો ભાવ કેવું કામ પડ્યું? રિચાર્જ પટી ગયું છે, હું કોક ભેળું થાય ને મારે ફોન કરવો. ઓ તારી લે. અલ્યા, રિચાર્જ પતી ગયું? હમણાં મંદિર નહીં આ જો કે ત્રીજો મહિનો બહુ કાઠો પડ્યો. કાઢો જ બધાને પડે પણ આપણે એટલી તો સગવડ રાખવી મનદીપભાઈ, તમારે એકવાર તો કાઢું છે અમાર નહીં હોય. તાણી કેસર આવતો નહીં ને ઠેસર આવે તો અહીં ડીઝલો ના ભાવ વાપર્યા છે. ચમ ના આવી લે થોડા 2 રૂપિયા વધારે લોય. હું 2 રૂપિયા આ ડાયરેક્ટ 50 ને 100 ને 70 રૂપિયા ચાલે. ફોન કોનો હારો? હા, એ. રિચાર્જ વાળો રિચાર્જ તો હક માય મારે જેવું જ નહીં ને. રિચાર્જ છે અમે રાજ્ય છીએ. મારે ફોન કરવો એટલે સીતારામ ને. કેમ કે તમારા જેવા તો એવા ઘણા હેડે આવી રિચાર્જ વગર ના. અરે ભાઈ ના હોય તો આવો કોક ને. એટલે મારા શું થાય છે યાર? મારા ભાઈ રાખવું પડે કે હા હા કરવા દો કે લે તમે બોગા પાડો યાર. ના ના બોગા નહીં પડતો આ તો કેવું પડે. પણ આપણો મોબાઈલ રાખતા હોય ને તો રિચાર્જ જોવો. પણ આદત પડી ગયેલી છે મફત ની. અને આ જોજો આ કેટલા 98 લ્યો બોલો. જોવાની જો ને. યાર ચશ્મા ક્યાં 98 નહીં છે? આ તો 97 હે. અલા એર્યું વાના તો આલે હવે વધરું છે ભરા મને જોવા દો. જો નકે મારે પાછો રોંગ નંબર લાગશે 98 જ છે લ્યો. પેલા તાણ વા એના નજીકું નહીં દેખાતું. પેલા ટ્રમ્પ ને લાગી જાય ને તો લોતા પછી પા ઓહો. ભૂખા કાઢ નાખશે તારી. જોજો. નકર તો મહામારી એ રહી ચાલી રહી છે. વાયરો હેલો. ચાલુ થયો છે નહીં કોઈ. વાયરો ચાલે. હા શિવાજી બોલ સીતારામ. આ પેલું 2 દાડા ભેગું કર્યું છે તે તારે આવશો કાઢવા ચમ અલ્યા મોરી માં તો પરડી જેવા ફેરથી અંબાલાલ તૂટી પડ્યા છે તે આગાહી ઉપર આગાહી આલ્યા કરે છે તમે તારે આવશો તમ ના પાડો છે ને ઘર આ છીએ રોજ ના એ મગો ને તો હજી મને ગોઠવી તમે કામ કરો છો તમારે આવવું પડશે ના બીજો કોઈ નહીં આવે મારા એ ના પાડે છે બધા કે તમે તાર પેલો કામ કરે છે નહીં કોઈ મંગાઈ દો સીતારામ ને ના સીતારામ જો નહીં આવો તો આપણો સંબંધ કરતા કેવું છે તો કદી ખેતરમાં એ પગના મેળ તો ચેક નું ગાંઠવા જઈએ તો એ સ્ટેશન પેલા ભાઈ નાખ્યો હું હા રે ગૌ તો ગમે તે લાવ્યો પણ તું એટલા પછી વગડામ દેખાય તારું આઈ બનશે
કોઈનું ગાંઠવા જ જાય કન હવે અત્યારે ટેકો કરવાની આ પરિસ્થિતિ એવી છે એકબીજાને મજા આપવાની કારણ કે અમારે આટલા પૈસા છે હાર વેચ હવે આવતો નહીં એમ આવતા હશે ડીઝલો નો ભાવ વધી જાય ને બોગા પાડી પાડી કહો છે ના ના કાંઈ એમ ડીઝલ મળતું નહીં, કરાવવા. કઈ આવે? બધું છે પણ જોર આવે છે અત્યારે ફાયદો ઉઠાવે છે શું કર્યું આવી છે રે ના પાડે છે ના પાડી દીધી તાણી. લો તમારે આ લોચા કોણ મારે છે ખબર હે? હમ. આ બુધાલાલ ને ચુનાલાલ બે જણા મીટિંગ કરી છે આગાહી હેર્યા લખી છે અંબાલા ગોચી નાખે છે અંબાલાલ બધું બહાર પાડતો છે તે વસ્તી નંબરે ના ગમે તેમ ફરે તારે સીતારામનો નંબર અલ્યા એમાં ને એમાં તો ના આ બધું રમણ રમણ થાય છે પણ એ બચારા શું કરે એ તો આપણે ચેતાવે છે અંબાલાલ ચેતાવે છે ને કે આપણે તો હું નળિયા હોરું પાણી પડવા માટે કે વળી બે દાડા અગાઉ મેની બેની નાખીએ છીએ એ તાણી એ તો સારું છે એ આગળ નું ભાડે છે પણ તારે આ બધા એવા હજુ કોનું વળ્યા આ પેલું પીપળું આ મો જો તો ડીઝલ લેવા આ જો કે નવરો કાળ અરે ભાઈ અગાઈ છે કે કશું મળવાનું નહીં લોકડાઉન આવવાનું હોય ડીઝલ નહીં મળવાનું ગેસે મળવાનું નહીં ને પણ પેલું નતું 5 લીટર યો એમાં શું થાય એટલું ને એટલું તો એન્જિન માં ફરી વળે સેલે ના વાગે બરાબર પેલું ભંગાર ટ્રેક્ટર છે અને આ પીપળું તો હોજ જેવું ખાઈ જાય અલ્યા પણ હું જોયા છે ભાઈ 10 રૂપિયા પુરાવતા આ તો હોબળ્યું છે ને કે ડીઝલ બંધ સિન્ટેક્સ લીધું છે બોલો હા, અને હું હોનું જ લઈને આવી પાછ તાણી. આ ખાલી ખોટો બતાવવા નીકળે શું અરે આ એટલે ભાઈ જાગતાની પાડી કહેવત છે કે બધી એવું કામ કર્યું છે બહાર પડ્યું છે કે લોકડાઉન આવવાનું છે પલ્લે બધા પછી આવું લઈને જોઈએ તો ખૂટે જ કે ના ડીઝલ ખૂટે કે પણ આપડે તો પેલા સાચવી લેવું પડે કે આપણું મેં એ જ કીધું શેળવા સત્ય સર સર બધું છે આપડે તો આવજો કન પાઈ જઈશું 15 રૂપિયા ભાવ 15 રૂપિયા 12 રૂપિયા ચાલતો હતો 3 રૂપિયા વધ્યા ને ડીઝલ માં હવાનો જ હતો આ લેવા. ભલામણો જ. આવા બધાને વધ્યું હા મજૂરોને વધ્યું નહીં મજૂરોનું વધ્યું નહીં વાત બધા સાચી છે. વધે છે મજૂરોને ચાલ વધશે લે તાણે આ રૂપિયા 200 લેશે કે ઢમલા ના આવે કોઈ નહીં લે તું બચાવ 200 લઈને જગ્યા ઉપર તાણે તમને નહીં વધ્યું ખોટા બધા નિયમો છે અને એમ નહીં હા. આ યાર ડાયરેક્ટ સ્ટેશનમાં ભાવ વધારી દીધો ઈવન ઘેર મજૂર કોકને કરીને બાકી 120 જ આલ્યો 130 નહીં મળી તાણી. 150 નહીં મળી એટલે ચાને 120 લીધા તમે લોકો રૂપિયા અરે 200 વાસી. લાવો ને ચા લાવો ને મસાલા લાવો ને નાસ્તા લાવો ને આ તો પછી હું પેલા એડા બેડા ગાડી જતા હતા ને એટલા ભરાઈ પડે 150 આલે હવે તાણી. મજૂરો કોઈ ટેન્શન રાખું યાથી બેઠું મોણા જા એ ખબર મારે પેલા યાદ લેવા જવું પડે ચમ એ આઈ રહેલું માં ગેસ નો બાટલો ન ધવાય ત્યારે ટેસ્ટનો બાટલો ન થવા દે ના મળ્યો શોખ કરતા હું અલ્યા પેલા ફોન સ્વિચ ઓફ આવે છે ડોશી ભાઈ નાખશે ગેસ તરત જ આ સ્વિચ ઓફ તો પેલા ભાઈ ના રિચાર્જ નહીં ને તે લાગતો જ નહીં ઓ પછી ગેસ વાળા ને તાને વ્યવહાર સારો રાખવું પડે આવું કેવું કોઈ કામનો માણસ નહીં રહ્યો વ્યવહાર સારો હોય ને કોક આજુબાજુમાં હાલે ગાડીનો ડ્રાઈવર આવે ના કે સાહેબ હમ. સંબંધ સારો રાખો તમે. હા. મળી જાય. હોમેથી ફોન કરી હાલ દે તો હું કેવું પણ એક નંબરનો ચીપાડી હે નહીં નહીં લ્યો હું નીકળું જવું હે? સીતારામ મેં પક્કલ કાઢ્યું કે ને કાઢ્યું જ ને હા તો હું એ હેડું તાણ ભેખાજી બેહો તાણ હાર જો આ પીપળો બીપળો લઈને ઓછી જજો હા તારી- બેહો ને તમતાર જીએ સ્ટોક કરવા હેડે છે તો શું કરે તાને પીપળું લેતો જવું કરવા દો આટલા માં પાણી પર હદા રાખો કે ના ના ડીઝલ લાવવાનું પણ આ તો નંબર આવ્યો નહીં એટલા માટે હા કાલ લઈ જો પહોંચે લેજો નહીં ચાલે હું હમણાં પાણી પર ગયો તમારે ભાઈ તાને